હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ. તો એના માટે મેં અહીં 2 મોટા કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે અને હવે આપણે એમાં મોણ કરીશું. તો મેં અહીં 2 મોટા ચમચા જેટલું તેલનું મોણ દીધું છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણે મોણનું પ્રમાણ કેવું રાખવાનું છે. આપણે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠીઓ વડે એટલું મોણ આપવાનું છે. હવે આપણે તેનો લોટ બાંધી લઈશું. આપણે જરૂર પ્રમાણે પાણી લેતા જઈશું અને લોટને કઠણ એવો બાંધી લેવાનો છે. તો અહીં આપણે મુઠિયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા વાળી લઈએ. મુઠિયા 2 રીતે વળી શકે છે. મેં અહીં પહેલી રીતે આપણે ભાખરી બનાવી અને એને 4 પીસમાં કટ કરી અને તળવાની. એ વધારે ઇઝી રહે, કારણ કે પતલું હોય તો ચડી જાય એટલા માટે. અને લોટ કડક છે એટલા માટે ભાખરીની કોરું ફાટે છે. તો વણવામાં થોડુંક મુશ્કેલ પડે, પણ તળવામાં ખૂબ જ ઇઝી પડે, ફટાફટ તળાઈ જાય છે. એટલા માટે હું આવી ભાખરી બનાવી અને એને તેલમાં ફ્રાય કરી અને પછી એને લાડવા બનાવું છું. તમે કઈ રીતને બનાવો છો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે ભાખરી બનાવી અને તેના 4 પીસ હવે કરી લઈએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો એક આ રીત છે અને એક આ મુઠિયા વાળવાની રીત છે. તો આપણે અડધા લોટની ભાખરી બનાવીશું અને અડધા લોટના મુઠિયા વાળી લઈશું. તો મુઠિયાને હલકા હાથે આપણે વાળી લઈશું. તો આ પણ ચડી જ જાય છે, પણ થોડીક વાર લાગે છે તળવામાં, એટલે હું આ ભાખરી બનાવું છું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મુઠિયાને ફ્રાય કરી લઈએ. જ્યાં સુધી આપણા મુઠિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મુઠિયા આપણા તળાઈ ગયા છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બધા મુઠિયા અને ભાખરીને તળી લઈએ. હવે આપણે આને મિક્સર કરી લઈએ. ઠરી ગયા છે એટલે આપણે આવી રીતના નાના નાના ટુકડા કરી અને મિક્સરની જારમાં ભરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે હવે તેને ચાયણાની મદદથી ચાળી લઈશું. મેં અહીં જાડી રાખી છે, કેમ કે જો થોડું કરકરું હોય તો લાડુ એકદમ છૂટો થાય છે. જો આપણે વધારે ઝીણું કરી દઈએ તો એકદમ લોંદો થઈ જાય છે. એટલા માટે તો આવી રીતના આપણે બધું ભૂકો કરી લઈએ લાડવાનો. હવે આપણે એક લોયું મૂકીશું ગેસ ઉપર અને તેમાં હું 2 મોટા ચમચા જેટલું ઘી લઉં છું. મેં 2 વાટકા લોટ લીધો હતો, તો એના બદલીમાં 2 મોટા ચમચા જેટલું આપણે ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ગોળ એડ કરીશું. મેં અહીં ગોળ, જો તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ગોળ લેવાનો. વધારે ખાતા હોય તો વધારે, ઓછું ખાતા હોય તો ઓછો. હવે આપણે ઘીને ખાલી ગોળને ઘીમાં આપણે ખાલી ઓગાળીશું. વધારે રહેવા દેવાનું નથી, નહીંતર લાડવા કડક થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે ઓગાળી લીધો છે ગોળ. તો હવે આપણે જે લાડવાનો ભૂકો બનાવ્યો છે એમાં આપણે એડ કરી દઈશું. તો સરસ એવા લાડવા આપણા બનીને તૈયાર થાય છે. તો ગણેશ ચતુર્થી આવે છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. બરોબર માપ સાથે, ઓછું પણ નહીં વધારે પણ નહીં ઘી. એવું સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. મેં અહીં કાજુ બદામની કટકી કરીને લીધા છે. જો તમને પિસ્તા પસંદ હોય તો તમે એ પણ
લઈ શકો છો. તો આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેના લાડવા વાળી લઈએ. હું અહીં હાથેથી લાડવા વાળું છું. માર્કેટમાં લાડવાનું બીબું પણ અવેલેબલ છે, પણ મને હાથેથી વાળેલા વધારે પસંદ છે. એકદમ મીડિયમ સાઈઝ આપણે વાળીશું, બહુ મોટા નહીં, બહુ નાના નહીં, એવા આપણે લાડવા બધા વાળી લઈએ. તો સરસ મજાના ગણેશ ચતુર્થી માટે આપણે લાડવા બનાવીને તૈયાર કર્યા છે. તો તમને પણ લાડવા ગમ્યા હોય તો તમે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ. અને તમે જરૂરથી ટ્રાય કરજો. ગણપતિ બપ્પા મોરયા.